દર્શક મિત્રો, ઝાલાવાડ ન્યૂઝમાં હું રમજાન રાયમાં આપનો હાર્દિક સ્વાગત કરું છું। આજે અહીં અભાવાલીની ગ્રાઉન્ડમાં રાયમાં સમાજની સમૂહ શાદીનો આયોજનનો એક મીટિંગ કરવામાં આવી હતી। તો પાછળ બધા જે હોદ્દેદારો ઊભા છે એના પાસેથી જાણશું કે શું કહેવા માંગે છે। આજ રોજ તારીખ 1-3-2025ના રોજ કોટડા મઠ ખાતે અભાવલીની દરગાહના કમ્પાઉન્ડમાં પશ્ચિમ કચ્છ રાયમા સમાજ દ્વારા આયોજિત 12મા સમૂહ શાદી માટે ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। 11 સમૂહ શાદી પશ્ચિમ કચ્છ રાયમા સમાજ દ્વારા આ કમ્પાઉન્ડમાં યોજાયેલ છે, જે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ છે। તો પશ્ચિમ કચ્છ રાયમા સમાજ દ્વારા આગામી 2025માં સમૂહ શાદી માટે આજ ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પશ્ચિમ કચ્છ રાયમા સમાજના તમામ ગામના યુવાઓ વડીલો એમને સાથ સહકાર આપી અને આ મિટિંગની કામયાબી કરવામાં આવી હતી। તો પશ્ચિમ કચ્છ રાયમા સમાજ દ્વારા 2025માં આગામી સમૂહ શાદી માટે તારીખ 20-4-2025ના રવિવારના રોજ યોજવામાં આવશે। એવી અલ્હમ્દુલિલ્લાહ દરેક ભાઈઓ અમે સાથ સહકાર આપી અને આગામી 2025ના આયોજન માટે અમે સમૂહ શાદીનું આયોજન કરવામાં આવશે એવું અમારો પશ્ચિમ કચ્છ રાયમા સમાજના ભાઈઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। અને મીડિયાના માધ્યમથી હું દરેક સમાજને વિનંતી કરું છું કે આ દોરમાં અત્યારે દરેક સમાજમાં સમૂહ લગ્ન થવા જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે, અપીલ કરવામાં આવે છે। अस्सलामुअलैकुम रहमतुल्लाहि बरकातहू। હું મોહમ્મદ બખર રાયમાં બોલા, નખત્રાણા તાલુકાના પ્રમુખ। અમારી જે આ મુસ્લિમ સમાજની એક સમૂહ શાદીનું જે આયોજન કર્યું છે અમારી કમિટી, અમારા છોકરા જે પ્રમુખ ઉપપ્રમુખ આખી સમિતિ જે મહેનત કરે છે અને એ મહેનત સફળ જાય છે અને સફળ ગઈ છે। 11 સમૂહ શાદી થઈ ગઈ છે અને 12મીની તૈયારી છે। તો 20-4-25ના જે સમૂહ શાદીનું નક્કી કરેલ છે તારીખ, એ તારીખના અમે બધા ભેગા રહી અને સારું આયોજન થાય અને સારું ગામ તાલુકો એ પણ ભેગા થઈ અને અમે સમૂહ શાદીમાં ભોગ દીધું। આજે બધા ભાઈઓ કોટલા ગામે અમે રામા સમાજની સમૂહ માટે ભેગા થયા હતા, જે બધા ભાઈઓને સાથે મળી અને સમાજના સમૂહને સફળ બનાવી છે। 11 સમૂહ શાદી સફળપૂર્વક થઈ છે અને આ પણ ઉમ્મીદ છે અલ્લાહ પાસે કે આ સમાજ પણ આ સમૂહ પણ અમારું સફળ બને એવી અમારી દુઆ છે। એના માટે અમે આજે ભેગા થયા હતા અને બધા સાથે રહી અને એક કોઈનું સમૂહ નથી, આ બધી પૂરી સમાજનું સમૂહ છે। એના માટે સફળ બનાવવા માટે અમે આજે ભેગા થયા હતા। આજે મિટિંગ ધન્યવાદ। રોજ હજરત અભાવલીના કમ્પાઉન્ડ ગ્રાઉન્ડ ખાતે પશ્ચિમ કચ્છ રાયમા સમાજના પ્રમુખ જનાબ હાજી શરીફ રાયમાના અધ્યક્ષસ્થાને પશ્ચિમ કચ્છ રાયમા સમાજની મિટિંગ મળી હતી, જેમાં આગામી સમયમાં તારીખ 20-4-2025ના રોજ 12મા સમૂહ શાદીનું આયોજન પશ્ચિમ કચ્છ રાયમા સમાજ દ્વારા થઈ રહેલ છે। લખપત તાલુકામાં મુસ્લિમ સમાજમાં રાયમા સમાજ એવી સમાજ છે કે જે સમૂહ શાદીનું આયોજન કરે છે। જે સમાજ કે જે પણ વર્ગ હોય સમય અને સંજોગ સાથે ચાલી નથી શકતો, તે ક્યારેય પણ ટકી નથી શકતો। ડાયનાસોર વિશ્વમાં સૌથી વધુમાં વધુ મહાકાય પ્રાણી હતું, પરંતુ સમય અને સંજોગ અને પ્રકૃતિ સાથે તાલમેલ ન થતા આજે ડાયનાસોરનું વિશ્વમાં નામ પણ નથી। ત્યારે પ્રાણી હોય કે કોઈ પણ હોય, સમય અને સંજોગ મુજબ જીવવું પડે છે। વર્તમાન સમયની અંદર ખોટા કુરિવાજો, ખોટા ખર્ચાઓથી બચવા માટે મુફ્તી કચ્છ સૈયદ હાજી અહેમદ સાહેબ બાવાઓની દુઆથી છેલ્લા 10-11 વર્ષથી પશ્ચિમ કચ્છ રાયમા સમાજ દ્વારા સમૂહ શાદીનું આયોજન થાય છે। અમે કેટલીય દીકરીઓ નિકાહ અને પાક બંધનથી સમૂહ શાદીમાં નિકાહ થયા છે અને અમારા સમાજના યુવાનોની ટીમ દ્વારા છેલ્લા 10 વર્ષથી ખૂબ જ મહેનત કરી સારું આયોજન કરે છે। અમારા પશ્ચિમ કચ્છ રાયમા સમાજના સખી દિલદાતાઓ કે ગઈ સાલ મરહુમ હાજી રમઝાન પરિવાર તરફથી 51,000 રૂપિયા, કોટલા ગામના માજી સરપંચ હાજી અલી ઈશાક તરફથી દર વર્ષે 30-31,000 રૂપિયા ડોનેશન આપવામાં આવે છે। હાજી અબ્દુરહેમાન ખારાઈવાળા અને બીજા સમાજના તમામ લોકો જે સાથ સહકાર આપે છે એ બદલ હું સમાજના દાતાઓનો પણ આભાર માનું છું। આવો સૌ સાથે મળી અને એક સારા કામમાં જોડે એની સાથે સાથે અમારા યુવાનો દ્વારા જે મહેનત કરવામાં આવે છે અને અમારા સમાજના પ્રમુખ પણ નાની ઉંમરના હાજી શરીફ છે, સમૂહ શાદીના પ્રમુખ પણ સત્તાર સુલેમાન રાયમાં જે નાની ઉંમરના છે અને સમજદાર છોકરાઓ છે। સાચો માણસ, સાચો આગેવાન એ હોય કે પોતાની સમાજને બીજી સમાજ સાથે જોડે, સમાજ માટે, બીજી સમાજ માટે, દરેક સમાજ, હિન્દુ મુસલમાન સમાજ સાથે પુલનું કામ કરે, એ સમાજનો પ્રમુખ અને આગેવાનો તમે અમારા નેતૃત્વના આગેવાનો પણ ગૌરવ કરી છે। ફરી હજરત અબાવલીના કપોનમાં અમારું આ સમૂહ શાદીનું આયોજન સફળ થાય એવી મારી પણ દુઆ છે અને આપ સૌ દુઆ કરશો એવી મારી વિનંતી છે। ખુદા હાફિઝ। હુસેનભાઈ, 10 વર્ષથી તમે જે આ સમૂહ શાદી કરી રહ્યા છો એની અંદર આપણા રાયમા સમાજની અંદર શું પરિવર્તન આવે છે? કોઈ સમાજનું બંધારણ હોય, કોઈ દેશનું બંધારણ હોય કે સંવિધાન હોય, બંધારણ ત્યારે જ મજબૂત ટકતો। તમે ગમે તેટલું બંધારણ બનાવો, ગમે તેટલું કરો, પણ જ્યાં સુધી લોકો ફોલો નહીં કરે, લોકો બંધારણને અનુસરશે નહીં। કે આજે તમે મિટિંગમાં જોયું કે કેટલીક જગ્યાએ
સમૂહમાં જોડાઈ કરીને પાછળથી ઘરે પ્રોગ્રામ રાખવા, નાચગાનના પ્રોગ્રામ રાખવા, નિંદર રાખવી, આ મુદ્દા પર પણ ચર્ચા થઈ છે. અને ધીમે ધીમે જેમ સમય જતો આવે છે એમ પરિવર્તન આવતું હોય છે. અને સ્વાભાવિક છે કે પશ્ચિમ કચ્છમાં રાયમા સમાજના 29 જેટલા ગામડાઓ છે અને થોડીક જાહેલિયત અને ના સમજના કારણે થોડાક તકલીફો સમાજને થાય છે. પણ સમાજના પ્રમુખ અને આગેવાનો સખત મહેનત કરે છે. હું રાયમા સમાજના દરેક માણસને વિનંતી કરું છું કે સમાજનું બંધારણ કે કોઈ પણ ખરાબ કુરિવાજો તો નીકળશે જો દરેક સમાજનો એક માણસ સાથ સહકાર આપશે તો ચાલો ઉમ્મીદ છે કે ધીમે ધીમે સુધારો આવતો જશે.